આજના યંગ જનરેશનને એમ કહું છું કે પપ્પા અને મમ્મી જો હયાત હોય ને તો એને સવારમાં ઉઠીને એકવાર હગ કરજો. પછી એ અવસર તમને મળતો નથી. પછી ગમે એટલા એને ઝંખો તો મળતા નથી. અને એને તો જયભાઈ, તમે હજારો રચના લખી છે, કોઈ એવી રચના છે કે તમારો તેની સાથે ભાવનાત્મક સ્પર્શી હોય એવી કોઈ ઘટના એ રચના પાછળની? સ્પર્શી ગયેલી જયારે તમે મને વાત કરો છો કે રચના, તો આજથી 5-6 વર્ષ પહેલા મારા પપ્પાનું જયારે નિધન થયું, એ વખતનું વાતાવરણ તમે સમજો છો સ્થિતિ. પહેલી વખત જ ગામડે ગયો અને ગામડે કોઈ વ્યક્તિ ત્યાં હતું નહીં જે મારી વાટ જોતું હોય, મારી રાહ જોતું હોય. ની અંદર જે દુકાનની અંદર સિલાઈનું કામ કરતા એ દુકાનમાં હું અંદર ગયો અને કબાટો ખોલ્યા. એટલે જેવા એમના મૂકેલા ચોપડા અને એમની કાગળ બધા યાદીઓ એ બધા પુસ્તકો હું ફેંદતો હતો. અને એ પુસ્તકો ફેંદતી વખતે એક કાગળ મારા હાથમાં આવ્યું. એમાં અંદરથી એવી યાદી થઈ કે આ એક સમય એવો હશે, એક ક્ષણ એવી હશે જયારે મારા પપ્પા એની જાતે આ બધું લખ્યું હશે. અને એ ઘટના ઓસરીના કોરે બેઠા બેઠા મેં લખી હતી. એક ચહેરો આવીને મલકાઈ જાય છે, એની યાદીથી આંખો છલકાઈ જાય છે. મને થોડામાં જાજુ સમજાઈ જાય છે, એની યાદીથી આંખો છલકાઈ જાય છે. જૂના કબાટનું મેં ખોલ્યું જ્યાં ખાનું, હાથ લાગ્યું એનું લખેલું રે પાનું. જૂના કબાટનું મેં ખોલ્યું જ્યાં ખાનું, હાથ લાગ્યું એનું લખેલું રે પાનું. કેમ વાંચું એ શબ્દો રેળાઈ જાય છે, કેમ વાંચું એ શબ્દો રેળાઈ જાય છે, એની યાદીથી આંખો છલકાઈ જાય છે.